હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે મિત્રો આપણે ધોરણ 3ની ગણિતની પાઠ્યપુસ્તકમાં યુનિટ 3 બેવડી સદી જોવાની છે, જેમાં સૌથી પહેલાં આપણે સંખ્યાઓની વાર્તા જે છે તે જોવાની છે. હજારો વર્ષો પહેલાં લોકોએ ગણતરી કરવાની શરૂઆત કરી હતી. તેઓ તેમની વસ્તુઓની નોંધ રાખવા માંગતા હતા, તેથી તેઓએ ગુફાઓની દિવાલો પર વૃક્ષોની છાલ પર નિશાન બનાવ્યા હતા. આપણે જે છે એ ઘણા બધા નિશાનો જે છે કેવી રીતે દીપ અને સ્ટોરી જોઈ હતી કે ગાયોને ઘેટા પાછા આવતા કે અને કેવા નિશાન બનાવતા, કે એ જે છે એ સંખ્યા જેટલી સંખ્યામાં તે લોકો લઈ ગયા છે એટલી સંખ્યામાં તે પાછા આવ્યા છે કે નહીં તેની ગણતરી માટે. તેવી જ રીતે હજારો વર્ષો પહેલાં ગુફાઓની દિવાલો પર અને વૃક્ષોની છાલો પર નિશાન બનાવવામાં આવતા. સમય જતાં તેઓએ 5, 10, 20, 60 એવી રીતે જૂથો બનાવીને નોંધ કરી. ત્યાર પછી હજારો વર્ષો પહેલાં પ્રાચીન ભારતીયોએ ગમે તેટલી મોટી સંખ્યા લખવાની પદ્ધતિ વિકસાવી. તેમાં 10 પ્રતીકો રાખ્યા. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9નો ઉપયોગ કરવામાં આવતો હતો. અને તે માનવ ઇતિહાસની સૌથી બુદ્ધિશાળી અને સર્જનાત્મકતાની શોધોમાંની એક શોધ હતી. તેનાથી દૂરદર્શન એટલે કે ટીવી, કમ્પ્યુટર્સ, મોબાઈલ ફોન અને બીજી અનેક શોધો જે છે એ શક્ય બની છે. અને વિશ્વના દરેક દેશમાં દરેક જગ્યાએ તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને હા, આ શોધનો એક મહત્વનો ભાગ શૂન્ય એટલે કે 0 છે. તે પ્રતીકનો પરિચય અને ઉપયોગ 0 એટલે કશું જ નહીં, નથિંગ એવો કરવાનો હતો, અને તે નંબર છે 0, જેણે અંકો લખવાની આ પદ્ધતિને ખરેખર કાર્યરત કરી છે. આગામી થોડા મહિનામાં આપણે શીખશું કે આ 10 પ્રતીકોનો ઉપયોગ કરીને સંખ્યા કેવી રીતે બનાવવી. ચિત્ર તરફ જુઓ અને દરેક વસ્તુઓની સંખ્યાઓનો અંદાજ કાઢો અને લખો. નારંગી કેટલી છે તમારે ગણવાની છે, બરાબર, બધું કાઉન્ટ કરવાનું છે. અત્યારે જે છે તમે ગણવો નહીં પણ અંદાજિત લખી શકો છો. અહીંયા ગણવાનું નથી, અંદાજ જ કાઢવાનો છે. તમે લખ્યું છે 32. બંગડીઓ ઘણી બધી બંગડી છે, અંદાજે મને લાગે છે કે 82. લાડુ 28. બરફી 22. ચાંદલા તો કે 80. અને કેળા, એ ઘણા બધા કેળા છે પણ મને લાગે છે કે 36 હશે. આપણે અંદાજ લખવાનું છે. ચાલો આપણે રમીએ. પાટિયા પર ખૂટતી સંખ્યાઓ લખવાની છે. આપણે જે છે એ સાપસીડી રમત રમતા હોઈએ છીએ મિત્રો. તો આ જે છે એ સાપસીડીનું જ એક પાટિયું બોર્ડ આપેલું છે. એ મિસિંગ લેટર્સ જેટલા પણ છે તે તમારે લેટર્સને પણ નંબર્સ લખવાના છે. નીચેથી ચાલુ કરીએ 1, 2, 3, 4, 5, 6 તો એવી રીતે 100 સુધી આવશે. અહીંયા 100, 99, 98, 96, 95, 94, 93, 92, 91. મિત્રો જેટલું પણ મિસિંગ હોય એટલું તમે લખી શકો છો, બરાબર. 81, 82, 83 લખવાનું છે. 84, 85 આપેલું છે. 86, 87, 88, 89, 90, 80, 79 આપેલું છે. 78, 77, 76 આપેલું છે. 75 આપેલું છે. 74, 73 લખવાનું છે. 72, 71. એવી જ રીતે 70, 69, 68, 67, 66, 65, 64, 63, 62 અને 61. 61ની નીચે છે 60. 60, 59, 58, 57, 56, 55, 54, 53, 52, 51. અહીં 50, 49, 48, 48, 46, 45, 44, 43 અને 42, 41. મિત્રો આ રમત તમને ખ્યાલ છે ને કે આપણે જે છે જે સંખ્યા આવી, સપોઝ કે આપણે 13 પર આવ્યા, આપણી કુકરી 13 પર આવે તો જે એને સીડી ચડી જવાની હોય, સીડી આપેલી હોય તો સીડી ચડી જવાની, તો 13 ઉપરથી સીધું તે 50 પર આવી જશે. અને સપોઝ કે 30 ઉપર આપણી કુકરી આવી તો 30 જે છે એ સાપ હોય તો સાપમાંથી ગળી જાય એટલે નીચે આવતું રહેવાનું. સાપની પૂંછડી જ્યાં હશે ત્યાં આપણે આવી જવાનું રે, ત્યાં આપણી કુકરી મૂકવાની રે. આ રમત છે સાપસીડી. એક જે છે એ સ્ટાર્ટિંગ બટન છે, ત્યાંથી આપણે 100 સુધી પહોંચવાનું હોય છે. મિસિંગ નંબર્સ લખવાના છે. જો તમે 13 પર છો, ત્યાં નિશાણી છે. મેં હમણાં જ તમને સમજાવ્યું એમ કે નિશાણી હોય તો 13 ઉપરથી નિશાણી ચડો, બરાબર, તો એ સીડી ચડતા 50 સંખ્યા ઉપર પહોંચશે. જો તમે 25 સંખ્યા ઉપરના સાપ પર છો તો તમે ક્યાં આવશો, તો કે સીધા 2 પર આવી જઈશે. 96 પર ઊભા છો તો પાસા ઉપર કયો અંક મળે છે જેથી તમે સાપના મુખ પાસે જઈ શકો. 96 પર છે અને 99 ઉપર સાપ આપેલો છે તો 3 અંક આવશે તો આપણે 99 ઉપર આવી જઈએ, પણ 99 સાપ છે તો સાપમાંથી પાછા નીચે આવી જઈશું. સૌથી લાંબા સાપની પૂંછડી પર લખેલી સંખ્યા છે 53. ત્યાર પછીનું પેજ, હું એક બોલતું માટલું છે. અહીં માટલું આપેલું છે, બોલતું માટલું છે. એને કોઈ પણ સંખ્યા આપણે કહીએ છીએ મિત્રો તો એની પછીની સંખ્યા બોલે છે. જો હું એ માટલાને એમ કહું કે 1 તો માટલું શું બોલે? 2. જો હું એ માટલાને 5 કહીશ તો માટલું 6 બોલશે. જો હું 10 કહીશ તો માટલું 11 બોલશે. એવી રીતે મેં માટલાને 42 કીધું તો માટલું 43 બોલ્યું.
જો હું 39 કહું તો માટલું શું કહે 40. જો માટલાએ 90 કીધું છે તો હું શું કહીશ 89. મેં 63 કીધું તો માટલાએ કીધું 64. મેં 90 કીધું તો માટલાએ કીધું 91. મેં 99 કીધું તો માટલાએ કીધું 100. હવે અહીંયા આપણે જોઈએ 99 કરતાં એક વધુ એટલે કે 100. અહીંયા આપણે જે છે 100 લાકડીઓ જો તમારે દેખાડવી હોય તો તમે કેવી રીતે દેખાડી શકો? અહીંયા જે છે મેં 99 લાકડી રાખેલી છે. 30 ને 30 60 ને 30 90. આ એક બંડલ છે આપણે ભણી ગયા છીએ કે 10-10નું છે, બરાબર? તો આ કુલ 90 છે અને મારી પાસે 9 છૂટી છે. મેં 99 કીધું તો માટલાએ એક મળીને વધારે કીધું તો 99 ને 1 મળે તો કેટલા થાય મિત્રો? 100 થઈ જાય. આ 9 છૂટા અને આ 1 છૂટો. હવે 9 છૂટા ને 1 છૂટો બંનેનો સરવાળો કરવામાં આવે તો શું થશે? 10 થઈ જાય. જ્યારે 10 હોય ત્યારે આપણે આવી રીતે લખવાનું નથી. 10 હોય ત્યારે આપણે એનું બંડલ બનાવીને લખવાનું છે, એનું જૂથ બનાવી લેવાનું છે લાકડીઓનું. તો આ 90 પ્લસ આ 9 ને 10નું એક જૂથ એટલે કે 10નું આ જૂથ થઈ ગયું તો કેટલા થશે? 90 અને 10 100 લાકડીઓ થાય. 10 ચાંદલાના પેકેટ છે, બરાબર? એક પેકેટની અંદર 10 ચાંદલા છે મિત્રો, તો કેટલા ચાંદલા થાય? 100 ચાંદલા થાય. આગળ આવી જ રીતે તમે દિવાસળીના જે છે દિવાસળીઓથી પણ જૂથ અને છૂટક સળીઓથી સંખ્યા દર્શાવી શકો છો મિત્રો. આ મણકાની સંખ્યા 100 છે. ચાલો 100 બનાવવાના છે આપણે, બરાબર છે? આ કેટલા આપેલા છે? 1 2 3 4 5 6 7 એટલે 70 છે. 1 2 ને 3 30 નાખીએ તો 100 બને. 1 2 3 4 5 6 7 8 80 છે. 80માં કેટલા નાખીએ તો 100 બને? તો કે 10 ને 20 નાખીએ તો 100 બને. 2 3 4 5 50 છે. 50માં બીજા 50 નાખો એટલે 100 બની જશે. ત્યાર પછી મિત્રો આપણે જે છે આ ટેક્સ્ટબુકની અંદર આ ખાસ જોવાનું છે. આપણે જે છે આ સંખ્યા રેખા ઉપર નંબર લાઈન આપેલી છે ને એના ઉપર આપણે સરવાળા અને બાદબાકી કરવાના છે. એના ઉપર આપણે સંખ્યાઓ જે છે એ દર્શાવવાની છે. 35 + 30 આપેલું હોય તો આપણે જે છે એ સંખ્યા દર્શાવવાની છે. અને મિત્રો અહીંયા જેટલા બી ડોટ્સ આપેલા છે અલગ અલગ કલર્સના, ઓરેન્જ છે, ગ્રીન છે, તો એ 10-10 જે છે 10-10ના ડોટ્સ આપેલા છે. 10-10નું જૂથ છે. 10 20 30 40 50 ને 60 પ્લસ અહીંયા જે છે એ 5 ગોતીને એણે શું કર્યું? 65 કર્યું, બરાબર? 5 ગણવાના છે. પછી બીજા 5 અને 10 20 અને 30 એટલે એ બીજા 35 એટલે કેટલા થશે? 65 ને 35 કેટલા થશે? પૂરા 100 થશે, બરાબર છે? આપણે જે છે આવી તો સંખ્યા લાઈન દોરીએ જ છીએ ને, નંબર લાઈન. આ જે છે એ ખૂબ સરસ મણકાવાળી કે જેથી કરીને તમે ગણી શકો ડોટ્સ આપેલા છે તે. એટલે આવી આપેલી છે જેનો આપણે ઘરે વધારે મહાવરો કરવાનો રહેશે. મણકાવાળી જ સંખ્યા રેખાનો મહાવરો કરવાનો છે. 60 અને 40 મળીને કેટલા થાય? 100 થાય. ખાલી જગ્યાને 25 મળીને 100 થાય તો કેટલા થાય? 100માંથી 25 જવા દો એટલે કેટલા થશે? 75 અને 25 મળીને. 90 અને 10 મળીને 100 બનાવે. 45 અને 55 મળીને 100 બનાવે. 15 અને 85 મળીને 100 બનાવે અને 20 + 80 બરાબર 100. ત્યાર પછી અહીંયા પણ ફૂલોની પાંદડીમાં સંખ્યા 100 કરવાની છે. તો 60માં 40 નાખીએ તો 100, 45 + 55 100, 30 + 70 100, 37 + 63 100, 19 + 81 બરાબર 100 અને 75 + 25. અહીંયા આપેલું છે 9 + 91 એટલે 100. બાકીની સંખ્યા આપણે જાતે બનાવવાની છે. 100 + 0 એટલે 100, 20 + 80, 30 + 70, 45 + 55 અને 50 + 50. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ શું કેવી રીતે થાય. દિવાસળીની આખી પેટી ખોલો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. એની અંદર કેટલી મેચસ્ટિક આપેલી હોય છે તે તમારે જણાવવાની છે. દિવાસળીની આખી પેટી તમે જ્યારે ખોલશો ત્યારે એની અંદર અંદાજિત 40 જેટલી મેચસ્ટિક હોય, બરાબર? 40 દિવાસળી હોય. પછી પેટીની દિવાસળીની સંખ્યા ગણો. કેટલી નીકળી? તો કે 40. તમારો અંદાજ કેટલું નજીક હતો? તો કે બરાબર જ હતો મારો અંદાજ. જો 100 સળીઓ ભેગી કરવી હોય તો કેટલી પેટી જોઈએ? 2 અને એનાથી વધુ પેટી જોઈએ, બરાબર? એટલે 2 પેટી મેં લખ્યો છે જવાબ, પણ આપણે 2.5 પેટી જેવી જોઈએ. 2 + થોડી વધારે.
રાજમા અથવા ચણા જેવા બરછટ બીજ તમારી મુઠ્ઠીમાં ભરો અને નીચેના પ્રશ્નોનો જવાબ આપો. તમારા હાથમાં કેટલા બીજ છે? તો કે મારા હાથના બીજ ગણ્યા તો 20 છે. બરાબર, અંદાજ 20 છે. બીજ મારા હાથના 25 છે, પણ મેં અંદાજ બનાવ્યો હતો કે 20 હશે. કેટલી મુઠ્ઠી બીજથી ભરો તો સંખ્યા 100 ની નજીક મળે? તો કે 4 મુઠ્ઠી ભરવું તો 100 ની નજીક મને સંખ્યા મળશે. ત્યાર પછી મિત્રો અહીંયા જે છે એ સાઈડમાં જે નંબર લાઈન આપેલી છે સંખ્યા રેખા, અહીંયા તમારી જે છે એકડા લખવાના છે સાથે સાથે. જો અહીંયા લખેલું છે, ભૂલતા નહીં. ખાલી વિડીયો જે છે એ જોઈને આ જ નથી લખવાનું, હવેથી તમારે ઉપર નીચે સાઈડમાં આપેલું જ છે બધા નંબર સાથે લખવાના છે. અહીંયા શું મિત્રો, આપણે 10નું જે મેં કંઈક બંચ આવતો હતો, જૂથ આવતો હતો, એમાં મોટું બધું જે જૂથ છે ને 100નું જૂથ છે. 100 વત્તા આ એક છૂટું, બરાબર, એટલે કેટલું થશે? 101 થશે. એટલે તમારે જે છે અંકમાં ને શબ્દમાં પણ લખવાના ને શીખવાના છે. બરાબર. ત્યાર પછી 100 અને 2 એટલે 102, 100 ને છૂટા 3 એટલે 103, 100 ને છૂટા 4 એટલે 104. જો મિત્રો અહીંયા આવી રીતે જે છે એ શબ્દોમાં આપેલું છે ને અહીંયા આ બધી લાઈન અંકમાં આપેલી છે. 100 વત્તા 5 105, 100 અને 6 106 બનાવે છે. 100 અને 7 107 બનાવે છે. 100 અને 8 108 બનાવે છે. 100 અને 9 109 બનાવે છે. 100 અને 10 110 બનાવે છે. જ્યારે અહીંયા 117 છે તો અહીંયા 16 115 114 અને 113 એ પણ મિત્રો લખવાનું છે. બરાબર છે. જો આ પાનાની કિનારી પર આપેલી સંખ્યા રેખા પર ખાલી જગ્યા ભરો. જે મેં તમને કીધું હતું ને સાઈડમાં લખવાનું છે તેમ 100 101 102 103 104 5 106 107 અને 109 આવી જ રીતે આગળ કન્ટિન્યુ કરવાનું છે. ત્યાર પછીનું આપણે પેજ જોઈ લઈએ, દિવાસાળીના જૂથ. હવે જેમ મેં મિત્રો તમને કીધું હતું કે આ આખો બંચ 100નો છે, એટલે 100ના કેટલા બંચ? એક બંચ. આ 10-10ના બંચ છે, એટલે 10-10ના કેટલા બંચ? એટલે બે બંચ. એટલે 100 અને 20 120 અને છૂટા કેટલા? 3, તો 123. એવી જ રીતે અહીંયા આપેલું છે 133 135 131 142 104 150 અને 120. તમારી નોટબુકમાં આ કોષ્ટકને 150 સુધી લંબાવો. શું તમે બધી સંખ્યાઓમાં કંઈક સમાનતાનું અવલોકન કરો છો? શું કંઈ સમાનતા દેખાય છે મિત્રો તમને? હા, શું સમાન છે? તો કે જે 100 જે છે 100ના સ્થાનમાં બધી એક જ આવે છે. નીચે આપેલી સંખ્યાઓને યોગ્ય જૂથ અને છૂટક સળીઓ દ્વારા જોડો. 101 આ આખા બંચ મિત્રો 100ના જ બંચ છે. બરાબર. 100 અને આ એક 10નો એટલે 110 સાથે જોડવાનું છે. બરાબર. અહીંયા 100 છે એટલે 100 સાથે જોડશું. 100 ને 1 એટલે 101 સાથે જોડશું. 100 10 20 30 40 એટલે 140 સાથે જોડશું. 110 એટલે 110 1 2 3 4 5 6 એટલે કે 116 થશે. તો તેને આપણે અહીં જોડીશું. બરાબર છે મિત્રો. તમને વિડીયોમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ્સ હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો, હું તમને બિલકુલ જવાબ આપીશ. અરે બોલતું માટલું પાછું આવ્યું છે. તમે જે પણ કહેશો તેના કરતાં તે વધુ એક કહેશે. હવે આપણું આજે બોલતું માટલું હતું તે ફરી પાછું આવી ગયું. 127 આપણે કહીએ તો 128 કહેશે. જુઓ અહીંયા ભૂલુએ કહ્યું 127 તો માટલાએ કહ્યું 128. 109 એટલે 110. મિત્રો આ પછીની સંખ્યા છે જે તમારે ખાસ જે છે યાદ રાખવાની છે. 134 પછી 135, 105 પછી 106 આવશે મિત્રો. 105 પછી 106, 149 150 અને 100 પછી 101. ફરી પાછી નંબર લાઈન આવી ગઈ સંખ્યા રેખા. બરાબર. જુઓ હવે અહીંયા 10-10ના ગેપ આપેલા છે. 100 110 120 130 140 150. મિત્રો નંબર લાઈનને તમારી જે છે મગજમાં ખાસ ભરી લેવાની છે. હવે 125 ઉપર એક તીર બનાવવાનું છે મિત્રો, જેને તમને બનાવીને આપેલું છે. આ 100-100ના ગેપ છે ને, એટલે વચ્ચે આવશે એ શું આવશે? તો કે 105 આવશે. એની વચ્ચે તમારે 4 લીટા કરી નાખવાના, એટલે 101 102 103 ને 104 મળી શકે. ત્યાર પછી બીજું છે 112 ઉપર વૃક્ષ બનાવો. જો 100 પછી અહીંયા તો 115 આવી ગયું.
એટલે 112 ઉપર મેં અહીંયા સરસ મજાનું નાનું એવું વૃક્ષ બનાવેલું છે અને એમાં કલર કરેલું છે. તમે પણ બનાવી નાખો મિત્રો ફટાફટ. બનાવી નાખ્યું. 149 ઉપર ફૂલ બનાવો. ચલો અહીંયા 149 આપેલું છે, 50થી આગળ, અને સરસ મજાનું આવી રીતે ફૂલ દોરી નાખો. બરાબર છે. ત્યાર પછી 137, અહીંયા 140ની આગળ 37 આવે છે, તેના ઉપર ક્રોસ એટલે કે ચોકડીનું નિશાન કરવાનું છે. બહુ ઇઝી છે બાળકો. ચાલો આપણે રમીએ. તાળી જેટલી પાડે એટલા 100, ચપટી પાડે એટલા 10 અને ટપલી પડે એટલા 1. બરાબર છે. એ રમત રમવાની છે, તમને તમારા શિક્ષક રમાડશે. ચિત્રાત્મક સ્વરૂપ જોઈ લઈએ. અહીંયા 100 આખા 150 પેલું આપેલું છે 100, અને આ 10 10ના બીજા છે 5, એટલે 100, 100નું 1, 10નું 5 અને 1નું 1 કંઈ પણ નથી, એટલે 0, 150 થશે. ત્યાર પછી જોઈ લઈએ 100નું આખું, પછી 1 2 3 4 5, 10ના 5 અને 1 છૂટું એટલે કે 1. એવી જ રીતે અહીંયા તમારી જે છે 152, 153, 154, 155, 156, 157, 158 અને 159 સુધી કરવાનું રહેશે. મિત્રો સંખ્યા વિસ્તાર સાથે સાથે જોવાનું છે. જેમ આપણે 10 + 1 11, 10 અને 1 11 કહેતા હતા, એવી જ રીતે 100 અને 54 એટલે કે 154 એવી રીતે જે છે અંકમાની શબ્દમાં પણ સાથે સાથે આપણે યાદ કરવાનું રહેશે. તમારી નોટબુકમાં આ કોષ્ટક જે આપણે 159 સુધી આપેલું છે ને, અહીંયા આપણે 159 સુધી લખેલું છે, તેમ તમારે 200 સુધીનું તમારી નોટબુકમાં લખવાનું છે. ચલો મિત્રો, અહીંયા જે છે ફરતે આખી બોર્ડર લાઈન આપેલી છે, નીચેથી લઈને ઉપર સુધી એકડા લખવાના રહેશે. 200, 199, 98, 97 અમે લખેલા છે, તમે ભૂલ્યા વિના લખજો. રાજમા, ચણા વગેરે જેવા બીજ વડે એક નાનું પાત્ર, જેમ કે નાની વાટકી ભરો. વાટકીને ધ્યાનથી જુઓ, કેટલા તેમાં બીજ છે તેનો અંદાજ લગાવો. તો વાટકીની અંદર અંદાજિત 75 બીજ છે. ગણતરી કરો. આ ભાઈ ગણતરી કરે છે, તો ગણતરી કરી દીધું, કેટલા નીકળ્યા? 85 બીજ નીકળ્યા. સાઈડનું લખાઈ ગયું મિત્રો, લખતા જજો સાથે. અનુમાન લગાવો કે 200 બીજની નજીક તમારે જવું હશે મિત્રો, તો તમારે શું કરવું પડશે? તો કે 2 વાર તો વાટકી ભરવી જ પડશે, તોય ઘટશે. બરાબર, પણ 2 વાર તો વાટકી ભરવી જ પડશે. મિત્રો અહીંયા સાઈડનું જે છે એ લખવું પણ જરૂરી છે, લખજો. ફરી પાછી નંબર લાઈન આવી ગઈ છે. આપેલા પથ્થર પર ક્રમમાં સંખ્યા લખો. 150થી ચાલુ કરીને 200 સુધી લખવાની છે મિત્રો. અને હા, આનો મહાવરો જે છે એ ઘરે અંકમાં અને શબ્દમાં અને સંખ્યા વિસ્તાર સાથે 100 અને 1 એટલે 101, 100 અને 11 111, 100 અને 51 151, આવી રીતે પણ મહાવરો કરવાનો છે. ત્યાર પછી ચાલો આપણે કરીએ મિત્રો. અહીંયા સંખ્યા રેખા પર 5 5ના કૂદકા મરાવવાના છે. 100 પછી 105, 110, 115, 120, 125. ઇઝી છે. 150 સુધીના તમારે જે છે કૂદકા 5 5ની પેટર્નની જેમ તમારે કૂદકા મરાવવાના છે. તેવી જ રીતે મિત્રો 20 20ના કૂદકા નીચે મરાવવાના છે. 100 છે, 120, 140, 160, 180 અને 200. કોષ્ટકને આવી રીતે ભરવાનું છે. એક ઓછી અને એક વધારે. મિત્રો એક ઓછી એ આપણે પહેલાની સંખ્યા અને એક વધુ એટલે પછીની સંખ્યા. 159, 160, 161, 128, 186, 188, 133, 135, 157, 159. નીચેની સંખ્યાઓ બનાવવા માટે ઓછામાં ઓછી 2 જુદી જુદી રીતનો ઉપયોગ કરવાનો છે, જે તમારે જાતે કરવાનું છે. અહીંયા તમને પિક્ટોરિયલ ફોર્મ પણ આપેલું છે, જે તમારે જાતે ડ્રો કરવાનું છે. બરાબર, આવી રીતે 100ના બંચ બનાવવાના છે મિત્રો. અહીંયા કેમ 100નું બંચ આપેલું છે, એવી રીતે બધા 100ના બંચ લાઇનમાં તમારે બનાવવાના છે. મેં થોડે સુધી તમને ડ્રો કરી દીધા છે, પછી તમારે જાતે કરવાના છે. ચલો, 100 અને 14 વધુ એટલે કેટલા થશે? 114.
એને અહીંયા એક 100ની જૂથ, એક 10નું અને 4 છૂટા. તો કે એક 100નું, એક 10નું અને 4 છૂટા. 132, 100 અને વધુ 32, 132. એક 100નું કરવાનું છે, 3 10 10ના જૂથ કરવાના અને 2 છૂટા. એવી જ રીતે મિત્રો 154, 154 અહીંયા આપેલું છે ને, આપણે આ કાઉન્ટ કરી લેવાનું છે. એટલે 154, એક 100નું જૂથ, 5 10ના જૂથ અને 4 છૂટા. 100 અને વધુ 54. તમારે અહીં દોરવાનું છે 172નું, બરાબર છે. એક 100નું જૂથ, 7 10ના જૂથ અને 2 છૂટા. 100 અને વધુ 72, 100 અને વધુ 8, એક 100નું જૂથ અને 8 છૂટા, બરાબર. 180, 100નું જૂથ, 8 10ના જૂથ અને 0. અને એવી જ રીતે 160, એટલે કે 100નું જૂથ, 6 10ના જૂથ અને છૂટા 0. 100 અને 60 વધુ, અથવા 100 150 કરતાં 10 વધુ, એવું પણ આપણે લખી શકાય. અને પછીનું પેજ જોઈ લઈશું મિત્રો. નીચેની સંખ્યાઓને તમારે સંખ્યા રેખા પર દર્શાવવાની છે. 109 ક્યાં આવશે? તો કે 110થી આગળ. મિત્રો અહીંયા તમે જોઈ લો, 100 ને 110 છે, એટલે અહીંયા તમારે 10 કાપા પાડી જ દેવાના, બરાબર છે. એમાં જે 9મો કાપો આવે આગળનો, 109, બરાબર. તો એ 109 દર્શાવ્યું છે આપણે અહીંયા. અહીંયા 112 દર્શાવ્યું છે. 124, 130 અને 40ની વચ્ચે 134, 40 અને 46, 50ની વચ્ચે 146. તેવી જ રીતે મિત્રો આપણે અહીંયા 155, 163, 178, 189 અને 198 દર્શાવેલ છે. ત્યારબાદ નીચે મિત્રો અહીંયા જે છે તમે આગળ જેમ 10 10ના જૂથ જોયા ને, એમાં બી સંખ્યા જોઈ લો. 100 અને 120, એટલે અહીંયા વચ્ચે 110 આવે, બરાબર. અને અહીંયા 100થી 110 વચ્ચેના 10 આંકા તમારે જોઈ લેવાના છે. 110થી 120, અહીંયા 130 અહીંયા આવતું હોય તો આ 125, બરાબર છે. એવી રીતે તમારે દર્શાવવાનું છે. અહીંયા આપણે 142 દર્શાવ્યું છે, 153 દર્શાવ્યું છે, 160 અને 180ની વચ્ચે 174 દર્શાવ્યું છે, અને 180થી 200 વચ્ચે આપણે 199 દર્શાવેલ છે. મિત્રો અહીંયા જે છે એ આપણું યુનિટ પૂરું થાય છે. હવે ફરી મળીશું નવા વિડીયોમાં. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.